નમસ્કાર મિત્રો, હું અને અક્કુરાજ આજે વામૈયાની મુલાકાતે જઈ રહ્યા છીએ, જ્યાં તમને એસબી હિન્દુસ્તાની ટીમના કુળદેવી એવા પૂર્બાફઈ માતાના દર્શન કરાવીશ અને માં રોમભાઈ માના મંદિરના પણ હું તમને આજે દર્શન કરાવીશ. અને આજે અમારા અક્કુરાજ મારી સાથે છે, તો અક્કુરાજ તમને થોડી ભજનની મોજ કરાવશે. થવા દો ભૈયાડો. આદિ કોઈના ઘરમાં હજુ હું બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજુ હું બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ચાલો તો મિત્રો, હવે હું તમને વામૈયા નગરીના આજે દર્શન કરાવીશ અને તમને પૂર્બાફઈ માતાના દર્શન કરાવીશ, મા રોમભાઈના દર્શન કરાવીશ. તો મારી સાથે તમે બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. મિત્રો, તમે જોઈ શકો છો આ વામૈયા ગામ છે અને આગળ વામૈયા ગામમાં રામબાઈ માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં હું તમને રામબાઈ માતાજીના દર્શન કરાવીશ અને ત્યાં જમણવાર ચાલે છે, તો હું જમણવારના પણ તમને લાઈવ જે જમણવાર બનાવે છે એમના પણ તમને દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો કે સામે જે દેખાઈ રહ્યું છે એ રામબાઈ માતાજીનું મંદિર છે, ગામ વામૈયા, અને માતાજીનો મહિમા અપરંપાર છે. તો તમે મારી સાથે બ્લોગમાં બન્યા રહેજો, તો હું તમને પૂર્બાફઈ માતાજીના પણ દર્શન કરાવીશ. ચાલો મિત્રો, હવે હું તમને રોમભાઈ માતાજીના મંદિરેથી
હવે હું તમને પૂર્બાફઈ માતાજીના મંદિરના દર્શન કરાવીશ અને એસબી હિન્દુસ્તાની ટીમના કુળદેવી એવા પૂર્બાફઈ માતાજીના હું તમને મંદિરના દર્શન કરાવીશ. તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આ વામૈયા ગામમાં કેટલી બધી ભેંસો આવી રહી છે તો તમે જોઈ શકો છો. તો હવે આપણે અહીંયાથી સીધા પૂર્બાફઈ માતાજીના મંદિરે જઈશું. જય માતાજી. મિત્રો, આ વામૈયા ગામ છે, તમે જોઈ શકો છો. આ વામૈયા ગામમાંથી રોમભાઈ માતાના મંદિરેથી આપણે નીકળ્યા છીએ અને આપણે સીધા હવે પૂર્બાફઈ માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આ ગામનો નજારો વામૈયાનો. અને વામૈયા ગામમાં આ બધી દુકાનો છે, તમે જોઈ શકો છો. અને કેટલું સરસ ગામ છે એ પણ તમે જોઈ શકો છો. અને હવે આપણે માતાજીના મંદિર તરફ પ્રયાણ કરેલું છે તો તમે એ પણ જોઈ શકો છો કે અહીંયા ચોકડી પડે છે 4 રસ્તા વામૈયા ગામ વચ્ચોવચ. અને ત્યાંથી લેફ્ટ સાઈડ તમે વળશો તો તમે પૂર્બાફઈના મંદિર તરફ જશો. અને પૂર્બાફઈ માતાજીના મંદિરના તમને હું દર્શન કરાવીશ. તો તમે જોઈ શકો છો, મારી સાથે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે હવે પૂર્બાફઈના મંદિરના તરફ જઈ રહ્યા છીએ. બહુ નજીકમાં છીએ મંદિર તરફ જવા માટે. તો મારા તમામ મિત્રોને ખાસ મારી વિનંતી છે કે તમને હું થોડી જ વારમાં પૂર્બાફઈ માતાજીના મંદિરના દર્શન કરાવીશ. તો મારા તમામ મિત્રોને ખાસ વિનંતી. અને રસ્તામાં સહકારી મંડળીની દૂધસાગર ડેરી આવે છે અને એનાથી થોડાક જ આગળ જઈએ આપણે તો માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં એસબી હિન્દુસ્તાની ટીમ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે. અને સામે જે દેખાય છે એ હાઈસ્કૂલ છે વામૈયાની. લક્ષ્મીપુરા વામૈયા પ્રાથમિક શાળા છે. અને એની બાજુમાં જે રસ્તો જાય છે, સીધો રસ્તો, એ સીધો પૂર્બાફઈ માતાજીના મંદિર તરફ જાય છે. અને બહુ સ્કૂલના બાજુમાં જ, લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના બાજુમાં જ પૂર્બાફઈ માતાજીનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો ત્યાં જવાનો રસ્તો, ત્યાંનો નજારો, એ બધું જ તમે જોઈ શકો છો મિત્રો. તો બસ હવે આપણે માતાજીના મંદિરના એકદમ નજીક આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે માતાજીનું મંદિર આપણને એકદમ નજીકથી દેખાઈ રહ્યું છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તો હું તમને માતાજીનું મંદિર બતાવીશ. નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો આ પૂર્બાફઈ માતાજીનું મંદિર આવેલું છે વામૈયા ગામમાં. ને જ્યાં માતાજી બિરાજમાન છે, પૂર્બાફઈ માતાજી, તમે જોઈ શકો છો કેટલું સરસ નજારો છે. અને આ બધું જ માતાજીના સાનિધ્યમાં આવેલું છે. અને હું તમને માતાજીના દર્શન કરાવીશ. તો તમે મંદિર પણ જોઈ શકો છો. પૂર્બાફઈ માતાજીનું મંદિર છે આ, જ્યાં એસબી હિન્દુસ્તાની ટીમ દર્શન માટે આવે છે. તમે જોઈ શકો છો આ માતાજીનો ફોટો છે અંદર, પૂર્બાફઈ માતાજીનો. તમે દર્શન કરી શકો છો માતાજીના. અને તમે મંદિર પણ જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો, આ પૂર્બાફઈ માતાજીનું મંદિર છે, જ્યાં માતાજી બિરાજમાન છે. મિત્રો, આપણે પૂર્બાફઈ માતાજીના દર્શન કરી અને ખરેખર ધન્ય થઈ ગયા કે માતાજીના દર્શન કરવાનો લાવો આપણે સૌને મળ્યો.
એ ખરેખર એક જબરજસ્ત કિસ્મતની વાત છે કે માતાજીનો દર્શન કરવાનો લાવો આપણને મળ્યો. જય માતાજી.